विद्यार्थी मित्रों, सेठ जेएस सोनावाला हाईस्कूल में अमदावाद धोरण 11 सायन्स चैप्टर 3 में आप सर्वेનું स्वागत है। આપણે અગાઉ એસ વિભાગના તત્વો વિશેનો અભ્યાસ કરી ચૂક્યા। હવે આજે આપણે પી, ડી અને એફ વિભાગના તત્વો વિશેનો અભ્યાસ કરીશું। તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગના જે તત્વો છે એ વચ્ચે આવેલા જે સમૂહ છે, સમૂહ 13 થી લઈ અને 18, તમે આવર્ત કોષ્ટક જોશો તો જમણી તરફ જે 6 ઊંચા સ્તંભ જોવા મળે છે એ સ્તંભ એ આવર્ત કોષ્ટકમાં 13 થી 18 સુધીના સ્તંભ છે અને એમાં રહેલા તત્વોનો સમાવેશ પી વિભાગમાં કરી શકાય છે। એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે અથવા તો મુખ્ય સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। હવે પી વિભાગમાં જોવા મળતી જે ઇલેક્ટ્રોનની રચના છે બાહ્યતમ કક્ષામાં એ NH2NP1 થી શરૂ કરીને NH2NP6 સુધી જોવા મળી રહે છે। દરેક આવર્ત ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનની રચના દ્વારા પૂર્ણ થાય છે, એટલે કે છેલ્લો સમૂહ જે 18મો છે એ 18મા સમૂહમાં જોવા મળતી જે રચના છે NH2NP6 પ્રકારની એ ઉમદા વાયુ તત્વો માટેની છે અને ત્યાં દરેક આવર્ત આપણને પૂર્ણ થતો જોવા મળશે। હવે ઉમદા વાયુ તત્વોમાં જે બાહ્યતમ કોષ છે એ બાહ્યતમ કોષ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલો હોય છે। પરિણામે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો અથવા તો નવો એક ઇલેક્ટ્રોન એમાં ઉમેરીને એની જે સ્થાયી અવસ્થા છે એ સ્થાયી અવસ્થાને બદલવી વધારે મુશ્કેલ છે, કારણ કે પૂર્ણ ભરાયેલી રચનામાંથી આપણે એક ઇલેક્ટ્રોન ઉમેરીએ અથવા તો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ ત્યારે અપૂર્ણ અવસ્થા મળે છે જે અસ્થાયી છે। પરિણામે ઉમદા વાયુ તત્વો છે એ ઓછી પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરાવવાની વૃત્તિ ધરાવતા હોતા નથી। ઉમદા વાયુ સમૂહ પહેલાં અધાતુઓ જેને આપણે કહીએ છીએ એના બે અગત્યના સમૂહો રહેલા છે। એમાં સમૂહ 17 છે એને હેલોજન તત્વો, જ્યારે સમૂહ 16 છે એને ચાલ્કોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે। સમૂહ 17માં સૌપ્રથમ સભ્ય છે ફ્લોરિન, જ્યારે સમૂહ 16માં સૌપ્રથમ સભ્ય છે ઓક્સિજન। આ બંને સમૂહોના તત્વો છે એ ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે। હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય પાછળ આવે છે આપણે એટલે જોઈએ। એટલે કે આ જે બંને સમૂહો છે સમૂહના તત્વો સરળતાથી 17મા સમૂહમાં રહેલા તત્વો 1 ઇલેક્ટ્રોન અને 16મા સમૂહમાં રહેલા તત્વો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને આપણા અંતિમ સમૂહ એટલે ઉમદા વાયુ તત્વો જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે। આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ અધાત્વીય લક્ષણમાં વધારો થાય છે। એટલે આવર્ત આપણે કોઈ પણ આવર્ત લઈએ તો આવર્તમાં ડાબી તરફ રહેલા તત્વો ધાતુ તત્વો છે, પણ ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મ ઘટતો જશે અને અધાતુ ગુણધર્મ વધતો જાય છે। એ જ રીતે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે ધીરે ધીરે ધાતુ ગુણધર્મમાં વધારો થતો જોવા મળે છે। હવે એ પછીનો વિભાગ છે ડી વિભાગના તત્વો। તો આપણે આવર્ત કોષ્ટક જોઈએ તો આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા જે સમૂહો છે એ સમૂહોને આપણે ડી વિભાગના તત્વો તરીકે લઈ શકીએ। સમૂહ 1 અને 2 છે એસ વિભાગમાં છે, સમૂહ 13 થી 18 છે એ પી વિભાગમાં છે। તો બાકી વધ્યા જે સમૂહ 3 થી લઈ અને સમૂહ 12 સુધીના તત્વોને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખી શકીએ છીએ। હવે ડી વિભાગના તત્વોમાં એમાં જોવા મળતી 3D, 4D, 5D એ જે કક્ષકો છે એ કક્ષકો આંતરિક કક્ષકો છે અને આંતરિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાતા હોવાને કારણે એ જે તત્વો છે એ તત્વોને ડી વિભાગના તત્વો કહે છે। હવે ડી વિભાગના તત્વોમાં ઇલેક્ટ્રોનની રચના જે જોવા મળે છે એ ઇલેક્ટ્રોનની રચના n-1 ડી 1 થી 10 એટલે મુખ્ય ક્વાન્ટમાંક ચોથો આવર્ત છે તો મુખ્ય ક્વાન્ટમાંક કેટલો હોય 4, તો 4માંથી 1 કાઢીએ એટલે 3, તો એમાં 3D કક્ષકમાં 1 થી લઈને 10 સુધી ઇલેક્ટ્રોન ભરાશે અને NS 0 થી 2 જે આવર્ત હોય ચોથો આવર્ત હોય તો 4sમાં પણ 0 થી લઈને 2 સુધીના ઇલેક્ટ્રોન જોવા મળે છે। આ બધા જ તત્વો કેવા છે ધાતુઓ છે અને તેઓ મુખ્યત્વે રંગીન આયન આપે છે। આપણે જોઈએ છીએ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે સ્કેન્ડિયમથી લઈ અને ઝિંક સુધીની એ બધા જ તત્વો છે એ પોતાના આયનો હંમેશા રંગીન બનાવે છે। એ ઉપરાંત
જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. હવે ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય? તો આપણે જે તે તત્વની સંજ્ઞા લખીએ અને તત્વની સંજ્ઞા પર ઉપર લખીએ છીએ કે +1, +2 કે +4, તો એને આપણે ઓક્સિડેશન અવસ્થા તરીકે લઈશું. હવે એવો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે અનુચુંબકીય ગુણધર્મ ક્યારે મળે? તો જ્યારે બધી જ કક્ષકો ભરાતા કોઈ એક પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન આપણને અયુગ્મિત અવસ્થામાં જોવા મળે તો એવા દરેક તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય છે. ઉદ્દીપક તરીકે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઝિંક, Zn, Cd એટલે કેડમિયમ અને Hg, મર્ક્યુરી છે પારોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના n-1d10 NH2 હોવા છતાં તે ધાતુઓ સંક્રાંતિ તત્વોના ઘણા લક્ષણો ધરાવતી નથી. હવે એનું કારણ શું છે એ આપણે પાછળ જોઈએ છીએ. ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય, એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય સમૂહ 13 અને સમૂહ 14ના તત્વો વચ્ચે એક પ્રકારના સેતુ તરીકેનું કાર્ય કરે છે. એટલે એસ વિભાગના તત્વો કરતાં ઓછા સક્રિય છે, જ્યારે સમૂહ 13 અને 14માં રહેલા તત્વો કરતાં વધુ સક્રિયતા ધરાવે છે. અને ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. હવે એફ વિભાગના તત્વો. આવર્ત કોષ્ટકમાં આપણે શરૂઆતમાં જ જોયું હતું કે નીચે બે આડી હરોળો આપેલી છે. હવે એ બે આડી હરોળો છે એમાં પ્રથમ જે હરોળ છે એમાં સી Z = 58થી લઈ અને LU Z = 71 સુધીના પરમાણુય ક્રમાંક ધરાવતા જે તત્વો છે એને લેન્થેનાઇટ શ્રેણી, અને TH Z = 90 અને LR Z = 103 નંબરના જે તત્વો છે એ તત્વોને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શ્રેણીના તત્વો જે છે એ તત્વોમાં જોવા મળતી જે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે એ n-2 F1 થી 14, n-1 D0 થી 1 અને NH2 પ્રકારની રચના જોવા મળશે. હવે n-2 છે એટલે પાંચમા આવર્તમાં હોઈએ તો રચના થશે 3F, પાંચમાંથી 2 જાય એટલે 3, 3F, એમાં 1 થી 14 સુધીના ઇલેક્ટ્રોનો ભરાશે. એટલે કે આ જે શ્રેણીઓ છે એ બંને શ્રેણીઓમાં છેલ્લો ભરાતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાય છે અને એથી આ તત્વોને F વિભાગના તત્વો અથવા તો આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના બધા જ તત્વો ધાતુઓ છે અને દરેક શ્રેણીમાં તત્વોના ગુણધર્મો આપણને લગભગ સમાન જોવા મળે છે. અને એટલે કે એક્ટિનાઇડ શ્રેણીના તત્વો સમાન ગુણધર્મો ધરાવે છે અને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો સમાન ગુણધર્મો ધરાવે છે. એક્ટિનાઇડ શ્રેણીના શરૂઆતના તત્વોની એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓને કારણે એ તત્વોનું રસાયણ વિજ્ઞાન એમને અનુરૂપ લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ છે. મિત્રો, કોઈ એક જ ઓક્સિડેશન અવસ્થા હોય તો સરળતાથી એના ગુણધર્મોને મેળવી શકાય છે, પણ એક કરતાં વધારે જ્યારે ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત થતી હોય ત્યારે એના ગુણધર્મો નક્કી કરવા થોડા કઠિન હોય છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે રેડિયો સક્રિય છે, જેમ કે રેડિયમ, યુરેનિયમ, થોરિયમ જે તત્વો છે એ તત્વો રેડિયો સક્રિય તત્વો તરીકે ઓળખાય છે. ઘણા એક્ટિનોઇડ તત્વોને કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા નેનોગ્રામ કે તેથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવે છે. આ તત્વોના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ છે એ અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી, કારણ કે યુરેનિયમ પછીના જે તત્વો છે એને યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એક કોયડો આપેલો છે કે પરમાણુય ક્રમાંક Z = 117 અને 120 વાળા તત્વોની શોધ હજુ સુધી સહી થઈ શકી નથી. તો આ બંને તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં હોવું જોઈએ અને તેમની ઇલેક્ટ્રોનની રચના કયા પ્રકારની હોઈ શકે. તો આપણે ઉપરોક્ત આકૃતિમાં નામકરણ માટેની પદ્ધતિ શીખી ગયા હતા. હવે પરમાણુય ક્રમાંક 117 છે તો એ તત્વનું સ્થાન હશે હેલોજન સમૂહ એટલે કે સમૂહ 17માં. એટલે કે એટી છે એન્ટીમનીની નીચે આપણે એને સ્થાન આપીશું અને એની ઇલેક્ટ્રોનની રચના જોવા મળશે Rn 5F 14 6d10 7s2 અને 7p5. જે પરમાણુય ક્રમાંક Z = 120 છે
તો એ તત્વનું સ્થાન મળશે સમૂહ 2 માં આલ્કલાઇન અર્ધધાતુ તત્વોમાં, અને એનું સ્થાન હશે આરએનની નીચે, અને ઇલેક્ટ્રોનની રચના જોવા મળશે UuO 8s2 બીજા સમૂહમાં છે, એટલે આપણને એસમાં 2 ઇલેક્ટ્રોન જોવા મળી રહેશે. હવે ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ. ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તત્વોનો SPD અને F વિભાગમાં વર્ગીકરણ દ્વારા એમના ગુણધર્મોને આધારે આપણે એમને મુખ્યત્વે ધાતુઓ અને અધાતુઓમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આપણા જાણીતા જે 78 તત્વો છે એ તત્વો ધાતુઓ છે, અને ધાતુઓ હંમેશા આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. જેમ કે તમે સોડિયમ લઈ લો, ઘન સ્વરૂપમાં છે. એલ્યુમિનિયમ ઘન સ્વરૂપમાં છે. લોખંડ ઘન સ્વરૂપમાં છે. ફક્ત એક જ ધાતુ એવી છે કે જે પારો ઓરડાના તાપમાને આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એ સિવાય ગેલિયમ અને સીઝિયમ બંને છે એ ઓરડાના તાપમાન કરતાં સહેજ વધારે તાપમાને એમનું ગલનબિંદુ હોવાને કારણે પ્રવાહી અવસ્થામાં જોવા મળી રહે છે. સામાન્ય રીતે આપણે ધાતુઓના ગુણધર્મો શીખી રહ્યા છીએ, તો એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઉષ્માના અને વિદ્યુતના એ સુવાહક જોવા મળે છે. ટીપાઉપણનો એટલે કે ટીપીને એને પાતળા પતરા કે તાર બનાવી શકાય છે, અને તણાવપણાનો એટલે કે તાર બનાવવા માટેનો ગુણધર્મ પણ એમાં જોવા મળતો હોય છે. અધાતુઓ જે છે આ આવર્ત કોષ્ટકમાં આપણને જમણી તરફ જોવા મળશે. સમૂહમાં પણ આપણે જ્યારે ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે ધાત્વીય ગુણધર્મોમાં વધારો થાય છે, જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તત્વોના ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા તો વાયુ સ્વરૂપમાં હોય છે. વાયુ સ્વરૂપમાં જ મોટાભાગની અધાતુઓ જોવા મળે છે, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ છે. તો એ અધાતુઓ છે જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં અને ફોસ્ફરસ ઘન સ્વરૂપમાં જોવા મળતો હોય છે. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. હવે એમાં પણ 2 અપવાદ છે. બોરોન અને કાર્બન છે એ જ ફક્ત ઊંચા ગલન બિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. ધાતુ ગુણધર્મો કરતાં બિલકુલ વિપરીત પ્રકારના ગુણધર્મો ધરાવે છે, એટલે કે ઉષ્માના અને વિદ્યુતના અવાહક હોય છે. ધાતુઓ મોટાભાગની બરડ હોય છે, એટલે એમને ટીપીને કે તણાવ આપીને એમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. આવર્ત કોષ્ટકમાંના સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે, અને આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મમાં વધારો જોવા મળે છે. તત્વોમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મમાં એકાએક ફેરફાર થતો નથી. પરિણામે આપણે આવર્ત કોષ્ટકમાં જોઈશું તો એક જાડી સર્પાકાર રેખા આપણને જોવા મળશે. તો આ રેખા પર આવેલા અને આવર્ત કોષ્ટકમાં ત્રાંસી રીતે આગળ વધતા જે તત્વો છે, જેમ કે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ એ ધાતુઓ અને અધાતુઓ એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. માટે એને આપણે અર્ધધાતુ અથવા તો ઉપધાતુ તરીકે ઓળખીએ છીએ. એટલે ધાતુમાંથી સીધી અધાતુ મળતી નથી. વચ્ચે એવા તત્વો જે છે કે જે બંને પ્રકારના થોડા ઘણા ગુણધર્મો ધરાવતા હોય છે, એને અર્ધધાતુ કહે છે. હવે બીજો એક કોયડો છે 3.4. પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વીય ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવો. Si સિલિકોન, Be બેરિલિયમ, Mg મેગ્નેશિયમ, Na સોડિયમ અને P ફોસ્ફરસ. હવે આવર્ત કોષ્ટકમાં આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ એમ ધાત્વીય ગુણધર્મ વધે છે, અને નીચેથી ઉપર જઈએ એમ આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મ વધતો જાય છે, એટલે કે ધાતુ ગુણધર્મ ઘટે છે. તો આ મુજબ આપણે આવર્ત કોષ્ટકમાં જોઈ લઈએ. તો આવર્ત કોષ્ટકમાં એના ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો P Si Be Mg Na. મિત્રો આ તમે આવર્ત કોષ્ટકમાં જોઈને સરળતાથી ગોઠવી શકશો. એટલે એને સૌથી પ્રબળ ધાતુ તત્વ છે, જ્યારે ફોસ્ફરસ એ સૌથી નિમ્ન કહી શકાય એવું અથવા તો અધાત્વીય ગુણધર્મ ધરાવતું તત્વ છે. હવે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. તો આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા
અથવા આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ઘણા બધા ફેરફારો અથવા તો ઘણી બધી પેટર્ન એમાં જોવા મળતી હોય છે. દાખલા તરીકે એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વલણ સમૂહ 1ની ધાતુઓમાં વધુ, કોષ્ટકની મધ્યમાં ઓછું અને સમૂહ 17ના અધાતુ તત્વોમાં વધીને મહત્તમ જોવા મળે છે. એટલે સમૂહ 1 અને સમૂહ 2 તરફ પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, છેલ્લે સમૂહ 16 અને સમૂહ 17 તરફ પણ પ્રતિક્રિયાત્મકતા વધારે હશે, પણ વચ્ચેના જે સમૂહ છે એમાં પ્રતિક્રિયાત્મકતા કોને કહેવાય? ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, એને આપણે પ્રતિક્રિયાત્મકતા કહીશું. તો એ પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળતી હોય છે. એ જ પ્રમાણે પ્રતિનિધિ ધાતુ તત્વોના સમૂહમાં આલ્કલી જે ધાતુ તત્વો છે એ ઉપરથી નીચે તરફ જતા એમાં પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે જેમ આલ્કલી ધાતુનું કદ મોટું બનતું જાય એમ એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે સરળ છે, પરિણામે પ્રતિક્રિયાત્મકતા વધે છે. જ્યારે અધાતુઓ એટલે કે હેલોજન તત્વોમાં ઉપરથી નીચે તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, કારણ કે એમને ઇલેક્ટ્રોન મેળવવાનો છે. હવે ઇલેક્ટ્રોન મેળવવા માટે જેમ કદ મોટું હોય એમ ઇલેક્ટ્રોન સરળતાથી મળી શકતો નથી. ગુણધર્મોમાં જોવા મળતા જે આવર્તીય વલણો છે એ આવર્તીય વલણોની આપણે હવે ક્રમશઃ ચર્ચા કરીએ. અને એમાંના મુખ્ય ગુણધર્મો છે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણુકરણ ઉર્જા વગેરે એના આવર્તીય વલણો છે. એ ઉપરાંત પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણની આપણે ચર્ચા કરીશું. પહેલું છે પરમાણુય ત્રિજ્યા. હવે આપણે ત્રિજ્યા માપવા માટે કોઈ દડાની ત્રિજ્યા માપવી હોય તો એ આપણા માટે સરળ છે, પણ પરમાણુ કેવો છે? અતિ સૂક્ષ્મ છે. એટલે પરમાણુની ત્રિજ્યા માપવાનું કામ વધારે જટિલ છે. અને એનું એક કારણ છે કે પરમાણુનું જે કદ છે એ લગભગ 1.2 એંગસ્ટ્રોમ એટલે કે 1.2 × 10⁻10 મીટર જેટલું ખૂબ જ સૂક્ષ્મ જોવા મળે છે. અને બીજું કે પરમાણુની ચારે બાજુ ઇલેક્ટ્રોન વાદળ કોઈની કોઈ સ્પષ્ટ સીમા હોતી નથી, પરિણામે પરમાણુનું કદ છે એ ચોક્કસ રીતે માપી શકાતું નથી. એટલે જો આપણે બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિગત પરમાણુનું કદ માપવા માટે કોઈ પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ છતાં પણ સંયુક્ત અવસ્થા એટલે કે બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય એ અવસ્થા છે એને સંયુક્ત અવસ્થા કહી શકીએ. તો એ સંયુક્ત અવસ્થામાં રહેલા પરમાણુ પરથી એના પરમાણુય કદનો અંદાજ કાઢી શકાય છે. એક માર્ગ એવો છે કે સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરની જાણકારીના આધારે આપણે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકીએ છીએ. જેમ કે ક્લોરીન અણુ છે એમાં બંધ અંતર આપણને આપેલું છે 198 પિકોમીટર. તો આ અંતરનું અડધું મૂલ્ય છે એ અડધું મૂલ્ય એ ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા બનશે. 198 અડધા થશે 99, તો એ 99 પિકોમીટર છે એ ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા બનશે. હવે ધાતુઓમાં એ ત્રિજ્યાને આપણે ધાત્વીય ત્રિજ્યા તરીકે લઈશું. હવે ધાત્વીય ત્રિજ્યા કઈ રીતે માપી શકાય? તો ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરનું જે અડધું મૂલ્ય છે એને આપણે ધાત્વીય ત્રિજ્યા કહીશું. જેમ કે ઘન કોપરમાં બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 પિકોમીટર છે, તો એનું અડધું મૂલ્ય કરીએ આપણે તો 128 પિકોમીટર થશે, જે કોપરની ધાત્વીય ત્રિજ્યા બનશે. સરળતા ખાતર આપણે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યા હોય એને પરમાણુય ત્રિજ્યા તરીકે પણ ઓળખીશું. હવે પરમાણુય ત્રિજ્યા નક્કી કરવા માટે બીજી બે પદ્ધતિઓ છે ક્ષ-કિરણ અને વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ દ્વારા પણ એનું માપન થઈ શકે છે. કેટલાક તત્વોની પરમાણુય ત્રિજ્યાના મૂલ્યો આપણને એ કોષ્ટકની અંદર આપી દીધા છે. જો જેમ કે લિથિયમ છે, પરમાણુય ત્રિજ્યા છે 152, બેરિલિયમ છે Be પરમાણુય ત્રિજ્યા છે 111, પછી બી છે બોરોન, પરમાણુય ત્રિજ્યા છે 88. આ આવર્તમાં જોવા મળતી પરમાણુય ત્રિજ્યા છે. એટલે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. અને નીચે આપેલી જે ત્રિજ્યાઓ છે એ પરમાણુય ત્રિજ્યાઓ સમૂહમાં છે. અને સમૂહમાં જો Li માટે 152 છે, Na માટે 186, K માટે 231,
પછી આરબી 244, સીએસ 262. એટલે સમૂહમાં જેમ ઉપરથી નીચેની તરફ જતા જઈએ એમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે. એટલે આકૃતિ 3.4માં આપણે જોઈ શકીએ છીએ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુય કદમાં ઘટાડો જોવા મળે છે. અને એ ઘટાડો કેમ થાય છે? તો એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં આવે છે. એટલે સંયોજકતા કોષ વધતો નથી, બાહ્યતમ જે કક્ષા હોય કક્ષા વધતી નથી, ફક્ત શું વધે છે? ઇલેક્ટ્રોન. હવે જેટલા ઇલેક્ટ્રોન વધશે એટલા જ આપણા કેન્દ્રમાં પ્રોટોન વધવાના છે. અને કેન્દ્રમાં પ્રોટોન વધે તો એનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર છે એ કેન્દ્રીય ધન વીજભાર વધશે. પરિણામે બાહ્યતમ કક્ષા સુધીનું જે આકર્ષણ બળ છે એ વધશે. પરિણામે કક્ષાઓ શું થશે? સંકોચાશે. અને કક્ષાઓનું સંકોચન થવાને કારણે આવર્ત કોષ્ટકમાં હંમેશા આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. એ જ રીતે આકૃતિ 3.4bમાં આવર્ત કોષ્ટકના એક જ સમૂહ અથવા ઊભા સ્તંભોમાં પરમાણુય ક્રમાંક વધવાની સાથે પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. એમાં આલ્કલી ધાતુ સમૂહ એટલે હેલોજન સમૂહમાં આપણે ઉપરથી નીચેની તરફ જઈએ તેમ મુખ્ય ક્વાન્ટમાંક એનનું મૂલ્ય વધે છે. હવે જેમ જેમ મુખ્ય ક્વાન્ટમાંક એનનું મૂલ્ય વધતું જાય એમ ક્રમશઃ એક એક કક્ષકો શું થશે? વધતી જશે. સમૂહમાં હંમેશા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ જોવા મળશે. પરંતુ આવર્ત 2 હોય તો એમાં 2 જ કક્ષાઓ હશે, આવર્ત 3માં 3 કક્ષાઓ હશે, આવર્ત 4માં 4, આવર્ત 5માં 5 કક્ષાઓ બનશે. એટલે ધીરે ધીરે નવો ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષાનો એનું અંતર કેન્દ્રથી વધતું જાય છે. પરિણામે એ બાહ્યતમ કક્ષા સુધી આપણો કેન્દ્રીય જે વીજભાર છે એ વીજભારનું પૂરતું આકર્ષણ બળ ત્યાં પહોંચી શકતું નથી. પરિણામે પરમાણુય ત્રિજ્યા હંમેશા વધતી જાય છે. એટલે આ બે બાબતો આપણે યાદ રાખવાની છે કે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યામાં હંમેશા ઘટાડો જોવા મળે છે, જ્યારે સમૂહમાં ઉપરથી નીચેથી તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યામાં વધારો થતો જોવા મળે છે. હવે આપણે ઉમદા વાયુ તત્વોની પરમાણુય ત્રિજ્યાનો વિચાર કર્યો નથી. એકલ પરમાણુ હોવાને કારણે તેમની ત્રિજ્યાનું મૂલ્ય બહુ જ વધારે હોય છે. અને એટલે ઉમદા વાયુ તત્વોની ત્રિજ્યાની સરખામણી અન્ય તત્વોની સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરતા વાન ડર વાલ્સ ત્રિજ્યા સાથે કરવી પડે છે. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય એ આપણે પછી શીખીશું. અહીં જુઓ મિત્રો, આપણને આ બે આકૃતિઓ આપેલી છે. એ આકૃતિમાં પ્રથમ બીજા આવર્તના તત્વોમાં જોવા મળતી પરમાણુય ક્રમાંકની સાથે પરમાણુય ત્રિજ્યામાં થતો ફેરફાર છે. શરૂઆત એલઆઈથી કરવાની છે અને અંત ક્યાં છે? એફમાં. એલઆઈમાં ત્રિજ્યા 140થી 160ની વચ્ચે છે, જ્યારે એફમાં જે ત્રિજ્યા છે એ 60 અને 80ની વચ્ચે છે. એટલે ક્રમશઃ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. એ રીતે અહીં આલ્કલી ધાતુ એટલે સમૂહ 1 અને હેલોજન સમૂહ એટલે કે સમૂહ 17ના તત્વોમાં પરમાણુય ક્રમાંકની સાથે પરમાણુય ત્રિજ્યામાં થતો ફેરફાર છે. તો એ પરમાણુય ત્રિજ્યામાં થતો જે ફેરફાર છે એ ફેરફાર અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે લિથિયમની ત્રિજ્યા કરતાં એનએની ત્રિજ્યા વધારે છે, પછી કેની ત્રિજ્યા એના કરતાં પણ વધારે છે, પછી આરબી, પછી સીએસ. એ જ રીતે બીજા સમૂહમાં જોઈએ તો એફની ત્રિજ્યા કરતાં સીએલની વધારે છે, સીએલ કરતાં બીઆરની અને બીઆર કરતાં આઈની ત્રિજ્યા વધારે છે. એટલે મિત્રો, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈશું એમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે. તો આજે મિત્રો આટલો જ અભ્યાસ. હવે આગળનો અભ્યાસ આઈની ત્રિજ્યા વિશે આપણે અગાઉ બીજા લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.